જય દ્વારકાધીશ મિત્રો, જો તમે પણ અરીસા સામે ઊભા રહીને તમારા સફેદ વાળ જોઈને નિરાશ થાવ છો તો આજનો આ વિડીયો ફક્ત ને ફક્ત તમારા માટે જ છે. અત્યાર સુધી તમે બજારમાં મળતા મોંઘા અને કેમિકલયુક્ત કલર વાપરીને કે ડાય લગાવીને થાકી ગયા હશો, પણ શું તમે જાણો છો કે આપણા રસોડામાં અને આસપાસ જ કેટલીક એવી જાદુઈ વસ્તુ છુપાયેલી છે જે તમારા સફેદ વાળને મૂળમાંથી કાળા કરી શકે છે? જી હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું, કેમ કે આજે હું તમને એવા ઘરગથ્થુ ઉપાયો જણાવવા જઈ રહી છું જે બહુ જ ઓછા લોકો જાણે છે અને અત્યાર સુધી કદાચ કોઈએ તમને એના વિશે આટલી વિગતવાર માહિતી પણ નહીં આપી હોય. આ કોઈ સામાન્ય ઉપાયો નથી, પણ વર્ષો જૂના અને અનુભવી નુસ્ખાઓ છે જેનું રિઝલ્ટ ખરેખર ખૂબ જ સરસ અને ચોક્કસ મળે છે. તો વિડીયોને થોડો પણ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી નિહાળજો, કારણ કે મિત્રો, વિડીયોના અંત સુધીમાં તમે તમારા વાળ માટેનો એક કાયમી અને સૌથી સસ્તો ઈલાજ શોધી લેશો. તો ચાલો એક પછી એક આ અદ્ભુત ઉપાયો વિશે વાત કરી લઈએ. ઉપાય નંબર 1, કાળા તલનો જાદુઈ પ્રયોગ. પહેલો અને ખૂબ જ અસરકારક ઉપાય છે કાળા તલનો, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. તમને કદાચ ખબર નહીં હોય, પણ કાળા તલ આપણા વાળ માટે કોઈ વરદાનથી કમ નથી. તમારે રોજ સવારે ખાલી પેટે 1 ચમચી કાળા તલ ચાવીને ખાવાના છે અને તેની સાથે 1 ગ્લાસ હૂંફાળું પાણી પી લેવાનું છે. આ ઉપરાંત કાળા તલનું તેલ અઠવાડિયામાં 2 વાર રાત્રે સૂતા પહેલાં વાળના મૂળમાં હળવા હાથે માલિશ કરીને લગાવવાનું છે. આનાથી તમારા વાળને અંદરથી જ પોષણ મળશે અને ધીમે ધીમે નવા આવતા વાળ એકદમ કાળા અને મજબૂત જોવા મળશે. મિત્રો, ઉપાય નંબર 2, તુરિયા અને નારિયેળ તેલ. તમે શાકભાજીમાં તુરિયા તો ખાધા જ હશે, પણ શું તમને ખબર છે કે તે વાળ કાળા કરવામાં કેટલી મદદ કરે છે? આ માટે તમારે 1 તુરિયાને નાના ટુકડામાં કાપીને તેને છાયણામાં 2 થી 3 દિવસ સુધી સૂકવી દેવાનું છે. ત્યારબાદ આ સુકાયેલા ટુકડાઓને 1 કપ નારિયેળ તેલમાં નાખીને જ્યાં સુધી તે કાળા ન પડી જાય ત્યાં સુધી ધીમા તાપે ઉકાળવાના છે. આ તેલ ઠંડુ થાય એટલે તેને ગાળીને 1 બોટલમાં ભરી દો અને અઠવાડિયામાં 3 વાર વાળના મૂળમાં લગાવવાનું રાખો. આ એક એવો જાદુઈ નુસ્ખો છે જે વાળના મેલેનિનને ફરીથી એક્ટિવ કરે છે. ઉપાય નંબર 3, બટાકાની છાલનું પાણી. તમને સાંભળવામાં થોડું વિચિત્ર લાગશે, પણ બટાકાની છાલ સફેદ વાળ માટે એક રામબાણ ઈલાજ છે. જ્યારે પણ તમે બટાકાનું શાક બનાવો ત્યારે તેની છાલને ફેંકવાના બદલે તેને 2 ગ્લાસ પાણીમાં ધીમા તાપે 5 થી 7 મિનિટ સુધી ઉકાળી લો. પાણી ઉકળી જાય એટલે તેને ઠંડુ પડવા દો અને ત્યારબાદ એને ગાળી લો. શેમ્પૂ કર્યા પછી આ પાણીથી તમારા વાળને ધુઓ અને પછી સાદા પાણીથી વાળ ધોવા નહીં. બટાકાની છાલમાં રહેલો સ્ટાર્ચ વાળને કુદરતી રીતે ડાર્ક કરવાનું કામ કરે છે. ઉપાય નંબર 4, ફટકડી અને ગુલાબજળનો પ્રયોગ. ફટકડી એટલે કે આલમ, જેનો ઉપયોગ આપણે પાણી શુદ્ધ કરવા માટે કરીએ છીએ, તે વાળ માટે પણ અદ્ભુત છે. તમારે 1 નાની ચમચી ફટકડીનો બારીક પાવડર લેવાનો છે અને તેમાં 2 થી 3 ટીપા ગુલાબજળ ઉમેરીને એક પેસ્ટ બનાવવાની છે. આ પેસ્ટને ખાસ કરીને જ્યાં તમારા વાળ વધારે સફેદ હોય ત્યાં મૂળમાં લગાવવાની છે. અડધા કલાક પછી વાળને સાદા પાણીથી ધોઈ નાખવાના છે. મિત્રો, આ નુસ્ખો વાળને કાળા કરવાની સાથે માથામાંથી ડેન્ડ્રફ એટલે કે ખોડો પણ હંમેશા માટે ગાયબ કરી દેશે. ઉપાય નંબર 5, કલોંજી એટલે કે ડુંગળીના બીજ અને એલોવેરા. મિત્રો, આયુર્વેદમાં કલોંજીને દરેક મર્જની દવા માનવામાં આવે છે. તમારે 2 ચમચી કલોંજીને મિક્સરમાં પીસીને તેમાં બારીક પાવડર બનાવી લેવાનો છે. ત્યારબાદ તાજું એલોવેરા એટલે કે કુંવારપાઠાના 2 ચમચી જેલમાં આ પાવડર મિક્સ કરીને વાળના મૂળમાં ધીમે ધીમે લગાવવાનો છે. આશરે 1 કલાક સુધી તેને વાળમાં રહેવા દો અને પછી કોઈ હર્બલ શેમ્પૂથી વાળ ધોઈ લો. કલોંજી વાળને કાળા કરવામાં એટલી પાવરફુલ છે કે થોડા જ અઠવાડિયામાં તમને જાદુઈ ફરક દેખાવા લાગશે. ઉપાય નંબર 6, જાસૂદના ફૂલ અને પાનનો લેપ. જાસૂદના ફૂલ વાળ માટે કોઈ સંજીવની બુટીથી ઓછા નથી. તમારે લાલ કલરના 5 જાસૂદના ફૂલ અને તેના 10 જેટલા પાન લઈને તેને થોડા પાણી સાથે પીસી લેવાના છે
આ તૈયાર થયેલી પેસ્ટને તમારા આખા માથામાં અને વાળના છેડા સુધી લગાવીને 45 મિનિટ માટે છોડી દેવાના છે. આ પેસ્ટ વાળને માત્ર કાળા જ નથી કરતી, પરંતુ વાળને એટલા મુલાયમ અને શાઇની બનાવી દેશે કે લોકો પૂછશે કે તમે પાર્લરમાંથી કઈ ટ્રીટમેન્ટ કરાવી છે. ઉપાય નંબર 7, ડુંગળીનો રસ અને લીંબુ. મિત્રો, ઘણા લોકોને ડુંગળીની વાસ નથી ગમતી, પણ તેનો રસ સફેદ વાળ માટે કમાલનું કામ કરે છે. તમારે એક લાલ ડુંગળીનો રસ કાઢીને તેમાં અડધા લીંબુનો રસ ઉમેરવાનો છે. લીંબુ ઉમેરવાથી ડુંગળીની વાસ ઘણી હદે ઓછી થઈ જાય છે અને ખોડો પણ દૂર થાય છે. આ મિશ્રણને રૂ એટલે કે કોટનની મદદથી વાળના મૂળમાં લગાવો અને 30 મિનિટ પછી વાળ ધોઈ લો. ડુંગળીમાં રહેલું સલ્ફર વાળના મૂળને મજબૂત બનાવે છે અને અકાળે સફેદ થતા વાળને અટકાવે છે. ઉપાય નંબર 8, ત્રિફળા અને લોખંડની કડાઈનો ચમત્કાર. આ ઉપાય તો કદાચ તમારા દાદી નાનીએ પણ તમને ક્યારેક કહ્યો હશે. તમારે રાત્રે એક લોખંડની કડાઈમાં 2 ચમચી ત્રિફળા ચૂર્ણ અને થોડું પાણી નાખીને પલાળી રાખવાનું છે. આખી રાત લોખંડ સાથે પ્રક્રિયા થવાથી સવારે આ મિશ્રણ એકદમ કાળું થઈ જશે. સવારે આ કાળી પેસ્ટને વાળમાં લગાવીને 1 કલાક માટે રહેવા દો અને પછી વાળ ધોઈ લો. લોખંડ અને ત્રિફળાનું આ કોમ્બિનેશન વાળને એવો પાક્કો રંગ આપે છે જે કોઈ કેમિકલ ડાય પણ નથી આપી શકતું. ઉપાય નંબર 9, અખરોટના છોતરાનો ઉકાળો. આપણે અખરોટ ખાઈને તેના છોતરા હંમેશા ડસ્ટબિનમાં નાખી દઈએ છીએ, પણ હવે એવું નથી કરવાનું. અખરોટના કઠણ છોતરાને એક તપેલીમાં 2 ગ્લાસ પાણી સાથે અડધો કલાક સુધી ધીમા તાપે ઉકાળો. જ્યારે પાણી બળીને અડધું રહી જાય અને એકદમ ઘેરા બ્રાઉન કાળા રંગનું થઈ જાય, ત્યારે તેને ઠંડુ કરીને વાળ માટે ધોવા વાપરો. આ પાણી વાળ પર એકદમ નેચરલ ડાર્ક કોટિંગ બનાવે છે, જેનાથી એક જ વારમાં તમને તમારા સફેદ વાળ છુપાયેલા જોવા મળશે. ઉપાય નંબર 10, કાળા મરી અને દહીંનું માસ્ક. કાળા મરી જેટલા રસોડામાં ઉપયોગી છે તેટલા જ વાળ માટે પણ ગુણકારી છે. તમારે અડધી ચમચી કાળા મરીનો એકદમ ઝીણો પાવડર બનાવી લેવાનો છે અને તેને અડધી વાટકી ખાટા દહીંમાં બરાબર મિક્સ કરી લેવાનો છે. આ માસ્કને વાળના મૂળમાં લગાવીને 20 મિનિટ સુધી રહેવા દેવાનો છે. મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે મરીના કારણે થોડી બળતરા થઈ શકે છે, પણ તે વાળના રોમ છિદ્રોને ખોલીને મેલેનિન પ્રોડક્શન વધારે છે. 20 મિનિટ પછી વાળ સાદા પાણીથી ધોઈ નાખો. મિત્રો, આગળના ઉપાયોની વાત કરીએ તેના પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલ સાથે જોડાયેલા છે અને રેગ્યુલર આપણા વિડીયોમાં કોમેન્ટ કરતા આવ્યા છે, તે લોકોના નામ હું આનંદ સાથે અહીં ઉલ્લેખ કરી રહી છું. તે લોકોના નામ આ પ્રમાણે છે: ગાંધીનગરથી સોનલબેન સંઘવી, રમણભાઈ રામસિંહભાઈ પઢિયાર, શર્મિલાબેન ચૌધરી, ગાંધીધામ કચ્છથી ચેતનાબેન મહેતા, પારુલબેન પટેલ, અશોકભાઈ પરમાર, વીકે સ્ટોરી ચેનલ, સાગરભાઈ પરમાર, નૈનાબેન મહેતા, હિતેશભાઈ પરમાર, કમલેશભાઈ ગોહિલ, મનીષાબેન ડાંગર, મંજુબેન ભાટિયા, સંગીતાબેન વાજા, મધુબેન જાદવ, નીતાબેન પટેલ, જ્યોત્સનાબેન પટેલ, સંગીતાબેન મકાણી. આ દરેક મિત્રો આપણી ચેનલ સાથે જોડાયેલા છે તેનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને ખાસ નવા મિત્રોને પણ એ જણાવવાનું કે તમે પણ તમારા નામનો ઉલ્લેખ અમારા વિડીયોમાં કરાવી શકો છો. તેના માટે વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં સરસ મજાની કમેન્ટ કરો, આપનું નામ જણાવો અને સાથે તમે કયા ગામથી આપણો વિડીયો જોઈ રહ્યા છો તે પણ જણાવો, જેથી મિત્રો આવતા એપિસોડમાં અમે તમારા નામનો પણ ઉલ્લેખ કરી શકીએ. અને અહીં ખાસ નોંધ લેજો કે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે અને વિડીયોને લાઈક કરેલો હશે તો જ તમારા નામનો ઉલ્લેખ થશે. તો ચાલો મિત્રો, હવે વાત કરીએ આપણા આગળના અદ્ભુત ઉપાયો વિશે. ઉપાય નંબર 11, કોફી અને કાળી ચા એટલે કે બ્લેક ટીનો સ્પ્રે. આ એક એવો ઉપાય છે જે ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આપે છે. તમારે એક વાસણમાં 1 ગ્લાસ પાણી લઈને તેમાં 2 ચમચી ચાની પત્તી અને 1 મોટી ચમચી કોફી પાવડર નાખીને બરાબર ઉકાળવાનું છે. આ મિશ્રણ ઉકળીને જ્યારે એકદમ કાળું થઈ જાય ત્યારે તેને ઠંડુ કરી ગાળીને એક સ્પ્રે બોટલમાં ભરી લો. જ્યારે પણ તમે ઘરની બહાર જાઓ અથવા તમને એવું લાગે કે વાળ સફેદ દેખાય છે ત્યારે આ સ્પ્રે વાળમાં એકવાર કરી લો.
આનાથી વાળમાં એકદમ નેચરલ બ્રાઉન બ્લેક શાઇન આવશે, વાળ સુંદર દેખાશે. ઉપાય નંબર 12, મીઠો લીમડો અને છાશ. મીઠો લીમડો વાળ માટે સંજીવની છે. તમારે મુઠ્ઠી ભરીને મીઠા લીમડાના પાન લેવાના છે અને તેને મિક્સરમાં અડધા કપ ખાટી છાશ સાથે પીસી લેવાના છે. આ એકદમ સ્મૂથ પેસ્ટ બની જશે, જેને તમારે અઠવાડિયામાં ફક્ત એકવાર વાળના મૂળમાં લગાવવાની છે. છાશ વાળને મોઇશ્ચરાઇઝ કરે છે અને મીઠો લીમડો વાળને કાળા કરવાની પ્રોસેસને બમણી ઝડપથી આગળ વધારે છે. આના સતત ઉપયોગથી વાળ સફેદ થતાં કાયમ માટે અટકી જશે. મિત્રો, ઉપાય નંબર 13, શિકાકાઈ અને અરીઠાનું દેશી શેમ્પૂ. બજારના કેમિકલવાળા શેમ્પૂ તમારા વાળને વધુ સફેદ કરે છે. તેની જગ્યાએ રાત્રે પાણીમાં 2-3 અરીઠા અને 2 ટુકડા શિકાકાઈ પલાળી દો. સવારે આ પાણીને બરાબર મસળીને ગાળી લો અને તેનાથી જ વાળ ધુઓ. આ દેશી શેમ્પૂ વાળમાં રહેલી ગંદકી પણ દૂર કરશે અને તેમાં રહેલા આયુર્વેદિક તત્વો વાળને કુદરતી કાળા રંગમાં જાળવી રાખવામાં મદદ કરશે. શરૂઆતમાં તમને ફીણ ઓછા લાગશે, પણ વાળ માટે આનાથી બેસ્ટ બીજું કંઈ નથી. ઉપાય નંબર 14, મેથીના દાણા અને નારિયેળ પાણી. મેથીના દાણામાં પ્રોટીન અને નિકોટિનિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે. તમારે 2 ચમચી મેથીના દાણાને આખી રાત તાજા નારિયેળ પાણીમાં પલાળીને રાખવાના છે. સવારે આ જ પાણી સાથે મેથીને પીસીને એક પેસ્ટ બનાવી લો અને તેને વાળમાં લગાવો. નારિયેળ પાણી સ્કાલ્પને ઠંડક આપે છે અને મેથી વાળને મૂળમાંથી મજબૂત બનાવે છે અને કાળા બનાવે છે. આ ઉપાય વાળ ખરતા અટકાવવા માટે પણ બેસ્ટ છે. ઉપાય નંબર 15, રાઈનું તેલ એટલે કે સરસવ અને મહેંદીના પાન. તમે મહેંદીનો પાવડર તો વાપર્યો હશે, પણ ક્યારેય તેના તાજા પાન વાપર્યા છે? તમારે 1 વાટકી સરસવના તેલમાં 1 મુઠ્ઠી તાજા મહેંદીના પાન નાખીને તેને ગેસ પર ધીમા તાપે ઉકાળવાના છે. પાન એકદમ કાળા થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. આ તેલ વાળને કાળા કરવામાં એટલું જ અસરકારક છે કે ઉત્તર ભારતના લોકો વર્ષોથી જ આ તેલનો ઉપયોગ કરે છે. તેને રાત્રે લગાવીને સવારે વાળ ધોવાથી બેસ્ટ રિઝલ્ટ મળે છે. ઉપાય નંબર 16, ભૃંગરાજ તેલનો ઘરેલું ઉપયોગ. મિત્રો, આયુર્વેદમાં ભૃંગરાજને કેશરાજ એટલે કે વાળનો રાજા કહેવાય છે. જો તમને આસપાસ ક્યાંય પણ ભૃંગરાજની વનસ્પતિ મળી જાય તો તેના પાનનો રસ કાઢીને તેને તલના તેલ સાથે મિક્સ કરીને ઉકાળી લો. જો તાજા પાન ન મળે તો બજારમાંથી ભૃંગરાજ પાવડર લાવીને પણ તેલ બનાવી શકાય છે. મિત્રો, આ તેલ વાળના રોમ છિદ્રોમાં ઊંડે સુધી જઈને સફેદ થઈ ગયેલા વાળને ફરીથી કાળા રંગમાં પરિવર્તિત કરવાની તાકાત ધરાવે છે. ઉપાય નંબર 17, લીમડાનું તેલ અને કપૂર. કડવા લીમડાનું તેલ અને પૂજામાં વપરાતું કપૂર વાળની સમસ્યાઓ માટે અદ્ભુત કામ કરે છે. 2 ચમચી લીમડાના તેલમાં 2 ગોટી કપૂરનો ભૂક્કો કરીને નાખી દો. આ મિશ્રણને સહેજ ગરમ કરીને વાળના મૂળમાં માલિશ કરો. આનાથી જો માથામાં કોઈ ઇન્ફેક્શન હશે જેના કારણે વાળ સફેદ થતા હશે તો તે તરત જ દૂર થઈ જશે અને વાળમાં બ્લડ સર્ક્યુલેશન વધવાથી વાળનો ગ્રોથ અને કાળો રંગ બંને વધી જશે. ઉપાય નંબર 18, આદુનો રસ અને મધ. આદુ માત્ર ચાનો સ્વાદ જ નથી વધારતું, પણ વાળની સુંદરતા પણ વધારે છે. તમારે 1 ચમચી તાજા આદુના રસમાં 1 ચમચી શુદ્ધ મધ મિક્સ કરવાનું છે. આ મિશ્રણને રોજ અથવા તો એકાંતરે વાળના મૂળમાં ફક્ત 15 મિનિટ માટે લગાવવાનું છે. આદુમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ માથાની ચામડીમાં લોહીનું પરિભ્રમણ વધારે છે, જેનાથી વાળને યોગ્ય પોષણ મળે છે અને સફેદ થવાની પ્રક્રિયા રોકાઈ જાય છે. ઉપાય નંબર 19 છે મિત્રો, એરંડાનું તેલ એટલે કે દિવેલ અને વિટામિન E. એરંડાનું તેલ ખૂબ જ ઘટ્ટ હોય છે અને તે વાળ માટે પોષણનો ભંડાર છે. તમારે 1 ચમચી દિવેલમાં 1 વિટામિન Eની કેપ્સ્યુલ કાપીને તેનું તેલ મિક્સ કરવાનું છે. આ મિશ્રણને આંગળીના ટેરવેથી ધીમે ધીમે વાળના મૂળમાં લગાવવાનું છે. દિવેલ વાળને એટલા ઘાટા અને કાળા બનાવી દેશે કે તમે ખુદ તમારા વાળ જોઈને ખુશ થઈ જશો. આ ઉપાય અઠવાડિયામાં ફક્ત એક જ વાર કરવાનો છે. ઉપાય નંબર 20, આમળા અને બ્રાહ્મીનો પાવડર. અને છેલ્લો પણ સૌથી પાવરફુલ ઉપાય છે આમળા અને બ્રાહ્મીનો. આમળા વિટામિન C થી ભરપૂર છે. તમારે 1 ચમચી આમળા પાવડર અને 1 ચમચી બ્રાહ્મી પાવડરને થોડા પાણી અથવા દહીંમાં મિક્સ કરીને આખી રાત પલાળી રાખવાનું છે.
સવારે આ પેસ્ટને વાળમાં લગાવીને 1 કલાક માટે છોડી દો. બ્રાહ્મી તમારા મગજને શાંતિ આપશે અને આમળા વાળને કાળા ભમ્મર બનાવશે. આ બંનેનું મિશ્રણ વાળ માટે અમૃત સમાન છે. તો મિત્રો, આ હતા એ 20 અદ્ભુત અને સચોટ ઘરગથ્થુ ઉપાય જે તમારા સફેદ વાળને મૂળમાંથી કાળા કરવાની 100% મદદ કરશે. આમાંથી તમને જે પણ ઉપાય તમારા સમય અને અનુકૂળતા મુજબ યોગ્ય લાગે તે તમે અપનાવી શકો છો. પણ હા, એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે આ બધા આયુર્વેદિક અને ઘરગથ્થુ ઉપાયો છે, એટલે તેનું રિઝલ્ટ 1-2 દિવસમાં તમને નહીં મળે. તમારે થોડી ધીરજ રાખીને ઓછામાં ઓછા 1 કે 2 મહિના સુધી આનો નિયમિત ઉપયોગ કરવો પડશે. જો તમે નિયમિતતા જાળવી રાખશો તો હું ગેરંટી આપું છું કે તમને કોઈ કેમિકલ ડાયની ક્યારેય જરૂર નહીં પડે. મિત્રો, આશા રાખું છું કે તમને આજની આ માહિતી ખૂબ જ ઉપયોગી લાગી હશે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે, કોઈ નવી માહિતી સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાળ. જય શ્રી કૃષ્ણ.